લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આયોજિત 26મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। ઉજાસનો 26મો મહોત્સવ થાનગઢના સતવારા સમાજનું ગૌરવ, સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદ અને સમાજની એકતાથી થાનગઢનું સતવારા સમાજ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 જૂન 2025ના રવિવારના રોજ ધોળી તલાવડી ખાતે આવેલી નવી ભોજનશાળામાં 26મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસ માત્ર ઇનામ વિતરણનો ન હતો, પરંતુ સમાજની પ્રગતિ, એકતા અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહિત કરવાનો એક પવિત્ર અવસર હતો। બપોરના 3:30 વાગ્યે વાતાવરણ ઉત્સાહ અને અપેક્ષાથી ભરાઈ ગયું હતું। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયું। દીવાની જ્યોત જેમ અંધકારને દૂર કરે છે, તેમ શિક્ષણનું જ્ઞાન પણ જીવનમાં ઉજાસ પાથરે છે, તે ભાવના સાથે સમાજના અગ્રણીઓએ દીપ પ્રગટાવ્યા હતા। ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી, જેણે સૌના મનમાં શાંતિ અને એકતાનો ભાવ જગાવ્યો હતો। સમારોહનો એક મહત્વનો ભાગ હતો દાતાશ્રીઓનું સન્માન, જેમણે સમાજ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નિસ્વાર્થ ભાવે યોગદાન આપ્યું હતું। તેવા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા। જૂની ભોજન શાળાના દાતાશ્રીઓ શ્રી ભરતભાઈ હીરાભાઈ ચાવડા, શ્રી રામજીભાઈ મોતીભાઈ જાદવ, શ્રી રામજીભાઈ ચુનીલાલ કણઝરિયા, શ્રી વિઠ્ઠલભાઈ પરમાભાઈ લોકુમ અને શ્રી અશોકભાઈ ચકુભાઈ કણઝરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સમાજ પોતાના દાતાઓના યોગદાનને ક્યારેય ભૂલતો નથી। ત્યારબાદ જે ક્ષણની સૌ રાહ જોઈ રહ્યા હતા તે આવી પહોંચી હતી, જે છે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ। હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। નાના બાળકોથી લઈને યુવાનો સુધી સૌને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સતવારા સમાજના ચોપડા, શિલ્ડ, દાતાઓના નામથી છપાયેલા દફતરો, ટ્રોલી બેગ, નોટબુક આપીને 812 તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓ, જ્ઞાતિજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ માત્ર ઇનામો ન હતા, પરંતુ તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહન અને પ્રેરણા હતી। બાળકોના ચહેરા પરની ખુશી અને ગર્વ સ્પષ્ટ દેખાતા હતા। આ સમારોહમાં મુખ્ય આમંત્રિત મહેમાનશ્રીઓ તરીકે માનનીય શંકરભાઈ દલવાડી, શ્રી કાંતિભાઈ માસ્તર, શ્રી હરેશભાઈ ડાભી, શ્રી વિજયભાઈ ખાંડલા, શ્રી સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદના પ્રતિનિધિઓ અને શ્રી મનસુખભાઈ અમરસિંહભાઈ કણઝરિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભર્યો હતો। સાંજે 6:30 કલાકે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌએ સાથે બેસીને વાતચીત કરી અને એકબીજા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા। આ ક્ષણોએ સમાજના લોકોને એકબીજાની નજીક લાવવાનું કામ કર્યું છે। આ સમગ્ર આયોજન શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ ઇનામ વિતરણ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી દેવજીભાઈ મકવાણા, ઠાકરસિંહભાઈ કણઝરિયા, નાનજીભાઈ કણઝરિયા, ભાવેશ સોનગરા, મેરુભાઈ મકવાણા, હરેશભાઈ નકુમ, મેહુલભાઈ મકવાણા અને હસમુખભાઈ હડિયાલનો સક્રિય ફાળો રહ્યો હતો। તેમનો અથાગ પ્રયાસ અને સંગઠન શક્તિ જ આ ભવ્ય સમારોહને સફળ બનાવી શકી છે। પ્રમુખ શ્રી સુજાનંદગઢની ઉપસ્થિતિ પણ નોંધનીય હતી, જેણે સમાજ વચ્ચેના પારસ્પરિક સહયોગ અને સન્માનને ઉજાગર કર્યું છે। 26મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ માત્ર એક કાર્યક્રમ ન હતો, પરંતુ થાનગઢના સતવારા સમાજની ભાવિ પેઢી પ્રત્યેની પ્રતિબદ્ધતા, એકતા અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની અડગ ભાવનાનું પ્રતીક હતું। આશા છે કે આવનારા વર્ષોમાં પણ આ પરંપરા અવિરત ચાલુ રહેશે અને સમાજના વિદ્યાર્થીઓ વધુને વધુ ઊંચાઈઓ સર કરશે। જયેશભાઈ મોરી, થાનગઢ। મારું નામ કાંતિભાઈ રાજાભાઈ પરમાર, માસ્તર, ઝાલાવાડ સતવારા બોર્ડિંગ પ્રમુખ। આજે થાન સતવારા સમાજ દ્વારા 26મો ઇનામ વિતરણ કાર્યક્રમ છે। એના દ્વારા બાળકો, તેજસ્વી બાળકો બનાવવા માટે શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના બાળકો જે ખૂબ સુખી થાય, સંસ્કારી બને, શિક્ષિત બની દેશ અને દુનિયામાં સતવારા સમાજનું નામ રોશન કરે, એના માટે થાન સતવારા સમાજના આખા સમાજે ભેગા થઈ બાળકોનો સુંદર મજાનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજ્યો અને બાળકોને પ્રોત્સાહન આપી એનાથી સમાજની એકતા વધે, સંસ્કૃતિનું રક્ષણ થાય, ધર્મનું રક્ષણ થાય અને સમાજ પ્રગતિ કરે, એના માટેનું થાન સમાજે કાર્યક્રમ કર્યો। થાન સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ। શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત 26મો શ્રી સમસ્ત સતવારા સમાજ આયોજિત 26મો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન આજે નવી ભોજનશાળા વિરાટનગર હરિનગર ખાતે યોજવામાં આવ્યું। એની વાત કરીએ કે નાના બાળકથી માંડીને મોટા બાળક સુધીનું જ્યારે એ બાળકની અંદર સ્કિલ છે, શિક્ષણ છે, ભણતર છે, તો આપણે જોઈએ કે નાનકડા એવા બાલ મંદિરથી એ બાળકને ઇનામથી પ્રોત્સાહિત કરીએ
તો એ બાળક આગળ પડતા પણ એની સિદ્ધિઓ મેળવે છે. તો એનો જો હેતુસર કરતા હોય તો આ શ્રી સમસ્ત સત્વરા સમાજ થાનગઢનું આ આયોજન છે. આજે પ્રમુખ શ્રી ભોજનશાળાના હોય, દેવજીભાઈ મકવાણા હોય, ટીપી કણજરિયા સાહેબ હોય, નાનજીભાઈ દલવાડી હોય, હસમુખભાઈ અડિયલ હોય, હરેશભાઈ નકુમ હોય, દયારામભાઈ હોય, મેરુ સાહેબ હોય, આજે શિક્ષક ટીમ હોય, આજે વકીલ એવા ભાવેશભાઈ હોય, આજે સમસ્ત ટીમ જ્યારે એ મળીને એવો વિચાર કરે કે એ બાળકને ઇનામથી એવા પ્રોત્સાહિત કરીએ કે એ દેશ સુધીનું એ સમાજનું નામનું ઉજ્જવળ કરીએ. અને આજે એ બાળકને જે ઇનામ મળે છે ને એનો આનંદ, એનો ઉત્સાહ હોય છે. અને એમાંય જે સ્ટેજ સમક્ષ જે સ્થિતિ રજૂ કરતા હોય, એનો જે કાર્યક્રમ રજૂ કરતા હોય, એ બાળકની અંદર જે સ્કિલ છે એ સમાજ સામે વર્ણન થતું હોય. જ્યારે સમાજના દાતાઓ જ્યારે ગુજરાતભરના જે મળતા હોય અને એનાથી પ્રોત્સાહિત કરતા હોય, ત્યારે નાના બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીના તમામને નંબરોથી, શિલ્ડથી અને એ બાળકોને સન્માનિત કરવામાં આવે છે. શ્રી સમસ્ત સત્વરા સમાજ થાનગઢ દ્વારા આજનો ઇનામ વિતરણ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવ્યો. જય સિદ્ધનાથ.